દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ આસારામ કે જે તબીબી સારવાર માટે સુપ્રીમ કોર્ટે જામીન આપતા આસારામ મોટેરા ખાતે આવેલા આશ્રમ પહોંચ્યા। છેલ્લા ઘણા સમયથી જેલમાં રહેલા આસારામની તબિયત સારી ન રહેતી હોય અને સારવાર માટે સુપ્રીમ કોર્ટે તારીખ 31 જાન્યુઆરી સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે। ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સજા ભોગવી રહેલા આસારામને શરતી જામીન મળતા તે અમદાવાદના મોટેરા આશ્રમ પહોંચ્યા હતા અને કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે કે જેમાં આસારામ અનુયાયીઓને ન મળી શકે તેવી શરત છે, તેમ છતાં પણ આસારામને મળવા માટે તેમના અનુયાયીઓ છે મોટી સંખ્યામાં આશ્રમ પહોંચ્યા। બીજી તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આપણે જણાવી દઈએ કે આ પહેલાં પણ પાલનપુરમાં આસારામના સત્સંગની તસવીર સામે આવી અને આખરે આજનો બનાવ પણ આખરે કોર્ટના આદેશની અવગણના કેમ થઈ રહી છે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં અનુયાયી, આશ્રમ અને આસારામ। તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે, મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું, કોર્ટે આદેશ આપ્યો, વચગાળાના જામીન આપ્યા છે, 12 વર્ષે આસારામ અમદાવાદમાં, પરંતુ ક્યાંક શું અવગણના થઈ રહી છે આ આદેશની? કેમ કે અનેક એવા મુદ્દાઓને લઈને અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે એવા પોલીસકર્મી પણ ક્યાંક સાથે હોય, અનુયાયીઓ સાથે મુલાકાત ન કરી શકે, કોઈ એવો સંવાદ ન થાય, એવો કાર્યક્રમ મેળાવડો ન કરી શકે, પરંતુ પાલનપુરમાં પણ એક ક્યાંક એવી તસવીર સામે આવી છે। પુષ્ટિ નથી થઈ જોકે એ બાબતે, પરંતુ તે બાદ પણ આજે ક્યાંક અમદાવાદમાં તેમના અનુયાયીઓ છે, તેમણે ક્યાંક તે ધાર્યું કે ના, આસારામ અહીં આવી ગયા છે, આશ્રમે મોટી સંખ્યામાં અનુયાયીઓનો મેળાવડો જોવા મળ્યો। કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કુંજ દેશની અંદર કેટલાક બાવા સાધુઓ એવા છે કે જેનો અનુયાયીઓનો જે વર્ગ છે એ બહુ જ મોટો વર્ગ છે અને તમે એને અંધભક્ત કહી શકો। એટલી હદે એમની ભક્તિ એમના ગુરુ પરત્વેની હોય છે, પરંતુ આમાંના કેટલાક ગુરુ એવા હોય છે કે જે એમની જે કરતૂતો હોય છે, એમની જે વર્તણૂક હોય છે, સ્ત્રીઓ સાથેની એમની જે વ્યવહાર હોય છે, એને કારણે એ બાવા સાધુઓ છે એ હંમેશા વિવાદમાં રહેતા હોય છે। આસારામ એવું જ વ્યક્તિત્વ છે કે જે એક સગીરાના સાથેના દુષ્કર્મમાં જેલ ભોગવી રહ્યા છે। રાજસ્થાનની જોધપુર જેલમાં એ હતા અને 31 માર્ચ સુધી એમને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે અને MM સુંદરેશની જે બેન્ચ છે એ બેન્ચ આગળ હિયરિંગ હતું અને તબીબી સારવાર માટે જ આ જામીન આપવામાં આવે છે એવું એ સમયે કોર્ટની અંદર નક્કી થયું હતું અને એ વખતે કોર્ટે 3 શરતો મૂકી હતી। એક એ હતી કે અનુયાયીઓ કે સાધકને મળવું નહીં, બીજી શરત એ હતી કે મીડિયાથી દૂર રહેવું, મીડિયા સાથે કોઈ પ્રકારની ટોક કરવી નહીં, અને ત્રીજું એ હતું કે જાહેર પ્રવચન કરવું નહીં કે સભા સત્સંગ યોજવું નહીં। આ 3 શરતો હતી, પરંતુ આ 3 શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં એની સામે પ્રશ્નાર્થ મુકાઈ રહ્યા છે। કેમ કે 12 વર્ષ બાદ એ 2013માં 2 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં પકડાયા હતા અને જેલવાસ ભોગવ્યા બાદ આ લાંબા સમય પછી એ 12 વર્ષે મોટેરા આશ્રમમાં આવ્યા છે અને એમની મોટેરા આશ્રમમાં ઉપસ્થિતિ છે એની વાયુ વેગે જે હવા પ્રસરી ગઈ એને કારણે એમના અનુયાયીઓના ધાડે ધાડે આવવાના ચાલુ થયા છે। હવે એક બાજુ કોર્ટ એમ કહે છે કે તમારા અનુયાયીઓને મળવાનું નહીં, અનુયાયીઓનો ધસારો તો છે જ, એટલે એ શરતનું પાલન થાય છે કે નહીં એની સામે બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। બીજું, એક ગુપ્ત સભાઓ યોજે છે એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે, કારણ કે સભા કે સરઘસ કે સંમેલન નહીં કરવું એવી ચોખ્ખી શરતની અંદર ઉલ્લેખ છે, જેનો કદાચ ભંગ થઈ રહ્યો છે। હવે આ ભંગ ના થાય એ જોવાની જવાબદારી વહીવટી તંત્રની અને પોલીસ તંત્રની છે। હવે જે અનુયાયીઓ આવી રહ્યા છે એને કારણે પોલીસ તંત્ર પણ સચેત થઈ ગયું છે
અને એમના જે મોટેરા આશ્રમ છે એની આસપાસ પેટ્રોલિંગ 24 કલાકનું વધારી દેવામાં આવ્યું છે. 24 કલાક પેટ્રોલિંગ ચાલે છે અને નવો કોઈ વિવાદ ઊભો ના થાય એ માટે એ લોકો અત્યારે સાવચેતી રાખી રહી છે પોલીસ. હવે આ જે આશ્રમ છે એ હંમેશા વિવાદમાં રહ્યો છે. તમે જુઓ કે દીપક અભિષેકને જે નાના નાના બાળકોની જે મૃતદેહો નદીમાંથી મળ્યા હતા અને જે ઉહાપો થયો હતો, એ ઉહાપો બાદ દેશભરની અંદર વિવાદ ખડો થયો હતો કે આ બાળકોને બલી દેવાય છે કે નહીં, એવા બહુ મોટા પ્રશ્નો ઊભા થયા હતા. અને એ વખતે આશ્રમની અંદર મીડિયા કર્મીઓને પણ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ એમની જે આ એક સગીરા સાથેના જે દુર્વ્યવહાર છે, દુષ્કર્મની વાત છે, એ રાજસ્થાનમાં બની હતી. 16 વર્ષની એક દીકરીને ભૂત પ્રેતની છાયા છે અને આશારામે દૂર કરી દેશે એમ કહીને આને ત્યાં લાવવામાં આવી હતી ને એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બીજા એક મહિલાએ એમના પુત્ર નારાયણ સાંઈ ઉપર પણ આ જ પ્રકારના આક્ષેપો કર્યા હતા દુષ્કર્મના. નારાયણ સાંઈ પણ વિવાદાસ્પદ રહ્યા છે. એમ લગભગ એમના તમામ મહિલા જે પરિવારના સભ્યો છે એ પણ આ વિવાદમાં ઢસડાયા હતા પુત્રને મદદ કરવાની આક્ષેપો સાથે. એટલે આખા જે આશારામનું વ્યક્તિત્વ છે એ સતત વિવાદમાં રહ્યું છે. અને હવે જો સુપ્રીમ કોર્ટની શરતોનો ભંગ થાય અને સુપ્રીમ કોર્ટ કોઈ પગલાં લે તો એક વિવાદમાં એક નવું છોગું, એક નવો રંગ પણ ઉમેરાશે. જોઈએ કે હવે આગળ શું થાય છે. નિલેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. સુપ્રીમ કોર્ટનો આદેશ જે મુદ્દાઓને ક્યાંક ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ શું પાલન તો અત્યારે ક્યાંક દ્રશ્યો જોતા તેવું જ લાગી રહ્યું છે, ક્યાંક એ પ્રમાણે પાલન નથી થઈ રહ્યું. ક્યાંક પોલીસ કર્મીઓ જે સાથે હોય ક્યાંક સતર્ક એલર્ટ થઈ છે અહીંયાની પોલીસ કર્મીઓ પણ, પરંતુ શું લાગી રહ્યું છે તંત્ર પણ કેટલું ગંભીર આ મામલે? જી કુંજભાઈ નમસ્કાર. મંતવ્યની જનતાને આ આખો મામલો જોઈએ તો આપણો જે વિષય છે કે ભાઈ અનુયાયી આશ્રમ અને આસારામ. હવે અનુયાયી અને આશ્રમ સુધી વાંધો નથી, પણ આસારામજી એક કહેવાય કે એક માન્ય કોર્ટના જે આક્ષેપો થયા, સજા થઈને હવે એમની સારવારના અર્થે જામીન ઉપર બહાર આવ્યા છે કે એમને માન્ય કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા હોય. હવે આ આખો પક્ષ છે ને માન્ય કોર્ટ અને આસારામ અને જે કોર્ટની કાર્યવાહી હોય એના સંદર્ભે આવે છે. સાચી વાત છે કે આવી રીતે તમે કોઈ પણ જગ્યાએ જામીન લેતા હોય અને શરતોને આધીન હોય કે ભાઈ આ જે એના નિયમો હોય, જે શરતો હોય એ શરતોનું પાલન થવું જોઈએ. આ શરતોનું પાલન આવા કોઈ કેસમાં નથી થતું તો માન્ય કોર્ટ આની જે જામીન હોય છે કે પેરોલ હોય છે એ નાબૂદ કરી શકે છે, તાત્કાલિક રીતે એના કોઈ એક્શન લઈ શકે છે. પણ માન્ય કોર્ટ શું કરશે એની પર આપણે વધારે ટિપ્પણી નહીં કરી શકીએ. પણ હું જ્યાં સુધી પાર્ટીનો સરકારનો પક્ષ મૂકું ત્યાં સુધી માન્ય કોર્ટ જે પણ એના આદેશો આપશે એ સરકાર અને તંત્ર એના આદેશોનું પાલન કરશે. હવે હું આપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી સનાતન આધ્યાત્મિકનો પ્રચાર કરે કે એને એ રક્ષા કરી શકે, પણ ક્યારેય કોઈ પણ પાખંડીની રક્ષા કરે કે એને સાચવે એ ભારતીય જનતા પાર્ટી અને સરકારની કોઈ એવી વિચારધારા નથી હોતી કે જ્યારે કોઈ દોષિતને સજા થાય છે ત્યારે એનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ પાર્ટીનો નથી હોતું કે એની કોઈ ઓળખાણ નથી હોતી. એ માત્ર ને માત્ર એ કોર્ટે એને જે સજા કરેલી છે સજાના આધીન એને જોવામાં આવે છે. આ વિષય સાથે સંકળાયેલા આપણે માન્ય કોર્ટને પણ આપણે એના જે સંવિધાન પ્રમાણે કે આપણા ભારતમાં કેટલા એવા સંવિધાનો છે કે જેલની અંદર કોઈ વ્યક્તિ રહી છે તો આપણા બંધારણને આપણા સંવિધાનને અનુરૂપ એ અંદર જે જેલમાં હોય એને પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો હક હોય છે. જ્યારે આ માન્ય કોર્ટની વાત આવે છે ત્યારે હવે આગામી દિવસોમાં આપણે જોઈશું કે માન્ય કોર્ટ આની પર શું એક્શન લે છે. પણ છતાંય આ સરકાર ભારતીય જનતા પાર્ટીની જે સંગઠન છે ક્યારેય આવા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પાખંડીને, કોઈને સપોર્ટ કરવાના કોઈ પણ સમર્થનમાં નથી હોતું. હું આપણા ચેનલના માધ્યમથી એ ક્લિયર કરું છું.
બીજી વસ્તુ કે જ્યારે કોઈ સજા પામેલો આરોપી પેરોલ ઉપર કે જામીનની શરતો મૂકે છે ત્યારે કોર્ટ બંને પક્ષે સાંભળે છે અને માન્ય કોર્ટને લાગે કે ભાઈ અહીંયા મારે માન્ય કોર્ટને જે આદેશ આપવાના હોય કે એના તથ્ય પ્રમાણે આપવામાં આવે છે અને પછી જો આવી કોઈ શરતોનો ભંગ થાય છે ત્યારે માન્ય કોર્ટ એની આગામી જે સમય હોય એ મેં આપને કહ્યું, ફરીથી પુનરાવર્તન કરું છું કે કદાચ એ માન્ય કોર્ટ એક્શન લઈ શકે છે કે એની જામીન પણ રદ કરી શકે છે કે એની પેરોલ પણ એ રદ કરી શકે છે ને આને જે સજા જે પાછળ જે થવાની હોય એ વિષયમાં નહીં જઈએ આપણે કે માન્ય કોર્ટ આગળ શું કરશે, પણ આવું ના થવું જોઈએ. ક્યારે પણ કોઈ આવો આરોપી જી જો જે આદિનો જે શરતોની આદિને જે માંગ્યા હોય એ પ્રમાણે એને નથી વર્તતા તો એ આરોપી ઉપર કદાચ ભવિષ્યમાં કદાચ કોઈ માફી આપવાની હોય કે સજા ઓછી કરવાની હોય તો માન્ય કોર્ટ એમાં કડક પગલા ભરે છે. જી જી ચલો મુકેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે ક્યાંક કોર્ટની એવી શરતો છે પરંતુ શું પાલન થઈ રહ્યું છે, ઇમ્પ્લિમેન્ટ, એ જે દ્રશ્યો સામે આવે છે, આપ કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આસારામ બાપુ જ નથી એટલે એને આસારામ કહેવો એટલે એને રામ શબ્દથી એને બાકાત કરી નાખવો જોઈએ. કારણ કે એક આશા, લોકોની આશા પેદા કરીને એને જે કૃત્યો કર્યા છે એને બક્ષી ન શકાય એવા કૃત્યો હતા. અને અમારા વિશ્વકર્માના 2 દીકરાનો એને જીવ લીધો હતો અને અમે બહુ લડ્યા એના માટે, બરાબર. પછી કેટલાય સમય પછી એ વિશ્વકર્માના જે પેરેન્ટ્સ હતા, વાલીઓ, એને ન્યાય મળ્યો અને આ ભાઈને સજા થઈ. પણ છતાંય મોટેરા આશ્રમમાં એટલી બધી ધમાલો એમના અનુયાયીઓ દ્વારા અને એમના દ્વારા કરવામાં આવી કે જેની લડત ખૂબ મોટી ચાલી હતી ને એમાં હું અગ્રેસર હતો. બીજી વાત એવું કહું છું કે જે દીકરીઓ ઉપર બળાત્કારના કેસ છે તો શું આને બાપુ કહેવાય? મને તો એ ખબર નથી પડતી કે જે રીતે એમને પેરોલ આપવામાં આવી કે જામીન આપવામાં આવ્યા અને પાછા એક્સટેન્શન કરવામાં આવ્યા અને પછી જે માણસ 12-13 વર્ષ સુધી જેલમાં રહીને બહાર આવતો હોય અને તમે એની તબિયત તો જુઓ કેટલી મસ્ત છે. સામાન્ય માણસ છે ને જેલની બહાર આવે ને તો એને 2-4 મહિના તો છે ને એને સ્વસ્થ થતા લાગે કે 12 વર્ષથી એ જેલમાં હતા અને પાછું એ તબિયતનું કારણ આપીને બહાર આવ્યા છે. તમે એનો જે મીડિયામાં ફોટો જોવો તો ઓલમોસ્ટ તબિયત છે. એટલે આખી એક કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે આ દેશમાં એ ખબર નથી પડતી. હવે વાત છે ન્યાયપાલિકાની કે ન્યાયપાલિકાએ એમને જામીન આપ્યા છે. હવે પેલી તંદુરસ્તીના કારણે હોય કે મેડિકલ જે કઈ ગ્રાઉન્ડ લીધું હોય એમણે એના માટે આપ્યા છે. તો એ ગ્રાઉન્ડ લીધા પછી એની અંદર જ્યારે શરતો આપવામાં આવી કે આ શરતોને આધીન તમારે જામીન જે આપ્યા છે એનું પાલન કરવાનું રહેશે અને એ દિવસો તમારે આ રીતે પસાર કરવાના રહેશે. એમાં કેટલાક લોકોને તડીપાર પણ કરતા હોય કે તમારે આ રાજ્યમાં નહીં જવું, આ વિસ્તારમાં નહીં જવું, આવું પણ કહેવાતું હોય. એમની શરતો શું છે એ બહુ આપણને આઈડિયા નથી, પણ મૂળ વાત એવી છે કે જે વાત અહીંયા થઈ રહી છે ને કે સરકાર આવા કોઈ પાખંડીઓને છોડતી નથી. બહુ સાચી વાત છે કે સજા ભોગવે છે એટલે છોડ્યો નથી, પણ હું કદાચ મને જેટલી ખબર છે એટલી કહું કે ન્યાયપાલિકા જામીન આપે છે, એ જામીન પેરોલ ઉપર છોડે છે ને એને એક્સટેન્શન કરે છે. હું માનું છું કદાચ જાપ્તા વગરનું હશે તો એ પોલીસ એની જોડે નહીં હોય એવું હું માનું છું. અચ્છા, પોલીસ નથી, પણ જ્યારે આવો પાખંડી નરાધમ જેને કહી શકાય કે જે નાની નાની દીકરીઓને પણ બક્ષતો ન હોય, બીજા બધા લેડીઝોની તો શું હશે ભગવાન જાણે, તો એવા માણસને એક તો પહેલા તો માનનીય ન્યાયપાલિકાએ કયા ગ્રાઉન્ડ ઉપર જામીન આપ્યા છે એ મને કઈ ખબર નથી પડતી, કારણ કે આને ન આપવા જોઈએ, પણ છતાંય ન્યાયપાલિકામાં આપણે વચ્ચે નથી પડતા, એને જામીન આપ્યા. હવે જામીન આપ્યા પછી એ માણસને કહ્યું હતું કે તમારે સાધકોમાં કે પ્રચારમાં ક્યાંય નહીં જવાનું, આવી એક શરતની વાત થઈ રહી. તો પછી એ માણસ એ શરતોનું ઉલ્લંઘન કરે છે અને એના મીડિયામાં અને વિડીયો આવી ગયા બહાર સોશિયલ મીડિયામાં, તો પછી એને પણ 2-3 દિવસ થઈ ગયા. તો હું એવું માનું છું કે કોઈ પણ ન્યાયપાલિકાએ કોઈ ઓર્ડર કર્યો હોય અને કોર્ટ ઓફ કન્ટેમ્પ થઈ હોય અને મીડિયામાં જો આવ્યું હોય, વિડીયો બહાર આવ્યો હોય, લોકો સુધી પહોંચ્યો હોય, તો હું માનું છું ગૃહ ખાતું અને પોલીસની એક જવાબદારી થાય છે કે એને પકડીને કોર્ટમાં લઈ જાય. કોર્ટના
સામે વિડીયો આવે, મીડિયા આવે, સોશિયલ મીડિયા કોર્ટ જોવે, જજ જોવે, અને પછી કોર્ટના જજ કે અને પછી પોલીસ લેવા જાય, આવું ક્યારેય શક્ય નથી. કદાચ મને કાયદો ના ખબર હોય તો જુદી વાત છે, પણ આવું ક્યારેય કોઈ લોમાં હોય નહીં. પોલીસ તો સાહેબ મેં જોયું છે કે એક નાની બાટલી પકડાઈ હોય ને તો પેલાને છોડતી નથી, અને એ શું કરે છે, ક્યાં જાય છે, કેવી રીતે એને જામીન મળે તો કે તારા હાજરી પુરાવાની, આટલું બધું હોય છે. સામાન્ય બાબત જે દારૂબંધીનો અમલ નથી એવી બાબત. તો પછી આવા નરાધમ જયારે બહાર આવ્યો છે કે જે માણસ પ્રચાર કરી રહ્યો છે, હું તો કઉ છું એના જે સાધકોને જે ટોળા કે એના અનુયાયી ભેગા થતા હોય ને એમને પૂરી દેવા જોઈએ કે તમને શરમ નથી આવતી કે જે દીકરીના બળાત્કારીની સજા ભોગવે છે, બળાત્કાર કરેલા છે, લોકો ઉપર તાંત્રિક વિધિઓ કરેલી છે, તો તમે શું જોઈને એના ટોળામાં એના સાધકો તરીકે આવો છો? આ એક પોલીસનું એક ગૃહ ખાતાનું કાર્યવાહી જરૂરી છે, કારણ કે નહીતર એ તો માણસ તો એ પહેલા કઈ માનતો નતો, આજે કઈ માનતો નથી. તો પછી એનો મતલબ એવો થયો કે આ દેશની અંદર કોઈ કાયદાની વ્યવસ્થા જળવાશે જ નહીં. મારું એવું કેવું છે કે આજની તારીખે જે આસારામ ભૂલ કરી રહ્યો છે એ ભૂલનું માત્ર ને માત્ર જો કોઈ એને સજા અપાઈ શકે કે એને કાન પકડી શકે તો માત્ર ને માત્ર આપણું ગુજરાતનું પોલીસ ખાતું કે ગૃહ ખાતું જવાબદાર છે કે સરકાર જવાબદાર છે. અને એક બીજી વાત છે કે આ રીતે હરિયાણાની ચૂંટણી હતી અને હરિયાણાની ચૂંટણી દરમિયાન પણ એક આવા જ સજા કાપતા બાવાને જામીન મળી ગયા હતા. લગભગ 20 દિવસથી મહિનો એને જામીન મળ્યા પછી ચૂંટણી દરમિયાન. અને એટલે જ્યારથી આ સોશિયલ મીડિયામાં આવ્યું છે, તમે એની યુટ્યુબ ઉપર કોમેન્ટ જોજો કે જ્યારે કોઈ ચૂંટણી આવે, સ્થાનિક સ્તરની ચૂંટણીઓ હોય, ત્યારે આવા બાવા બહાર આવે છે કે જેનો જનાધાર આવો ખોટો પણ હોય છે કે જે લોકો બળાત્કારીઓ છે એનોય જનાધાર છે બહાર. તો એવા બાવા બહાર આવીને કરશે શું? એટલે શું કરે? એટલે આપણે નિલેશભાઈને સાંભળીએ. આવી ઊભી થતી હોય છે. નિલેશભાઈ પાસેથી જવાબ સાંભળીએ આપણે. મુકેશભાઈ, નિલેશભાઈ આપને શું લાગે છે? મારું કેવું એવું છે, તો એવા સમયે ગુજરાત ભાજપની સરકાર બેદાગ છે એવી વાત જો કરતી હોય તો અત્યારે બહુ સેન્સિટિવ બાબત છે, એના ઉપર ધ્યાન આપવું જોઈએ, કારણ કે લોક મુખે ચર્ચાયેલી વાત છે એટલે યાદ અપાવું છું. નિલેશભાઈ શું કેવું છે આપનું? કુંજભાઈ, હું આપને કહીશ કે જે રીતે જે શરતોનો ભંગ થયો હોય અને એવું લાગ્યું હોય કે અહીંયા આ જે સારવાર અર્થે આવ્યા હોય ને સારવાર અર્થને જે પણ શરતોને આધીન ના થઈ રહ્યું હોય તો સરકાર થોડાક જ સમયમાં, થોડાક જ દિવસોમાં જે સરકાર જે ગૃહ વિભાગમાં જે પગલા લેવાના હશે એ લેશે, એ નિશ્ચિત છે. બીજી વસ્તુ કે આસારામને જેલના સળિયા પાછળ મોકલવામાં પણ આ જ સરકારનો એક કાયદાકીય જે કાયદાને લો જે કામ કરવાનું હતું, જે દોષિતોને, જે આરોપીને જે એવિડન્સ જે સજા માટે આપવાના હતા એ સરકારે આપ્યા હતા, અને એટલા જ માટે જેલના સળિયા પાછળ છે. બીજી વસ્તુ કે સરકાર કે તંત્ર આવા કોઈ પણ પાખંડીને બચાવવામાં નથી આવતા. હું આપને આ ફરીથી આપણા ચેનલથી સ્પષ્ટ કરું છું. આજના એક ઉલ્લેખ કર્યો કે આજે વિશ્વની સૌથી મોટી ઇવેન્ટ આજે કુંભમાં થઈ રહી છે કે જે 144 વર્ષ પછી આખી ઇવેન્ટ ભવ્યતાના આરે કરોડો લોકો આસ્થાના ડૂબકી લગાવે છે. આજે મેં નિવેદન જોયું તો એમાં માન્ય ખડગેજીએ કહ્યું કે આનાથી ગરીબી દૂર નથી થવાની. હું આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાં લડી તો ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાં અમારી સીટ ના આવી. હા, અયોધ્યામાં અમે લીડ કરી શક્યા, પણ હું આપને સ્પષ્ટ કરાવું છું કે અમારા માટે ભગવાન શ્રી રામનું મંદિર હોય કે આધ્યાત્મિક હોય, ક્યારેય ચૂંટણી માટે અમે ઉપયોગ નથી કરતા ને એનું અમે વોટમાં કન્વર્ટ નથી કરતા. આનું ઉત્તમ ઉદાહરણ છે કે અમે રામ મંદિર ભવ્ય બનાવ્યું. મુદ્દા ઉપર પાછા આવીએ નિલેશભાઈ. મુકેશભાઈને કંઈ કહેવું છે? હા બોલો. કુંજભાઈ, મારું એવું કેવું છે કે જ્યારે ડિબેટ દરમિયાન એક શબ્દ મારો આગો પાછળ થાય ને તો આપણે ડિબેટ આડા પાટે ચડે છે. આ ભાઈ એ 1.5 મિનિટથી નરેન્દ્રભાઈ ખડગેજી અને મહાકુંભ અને જય શ્રી રામ આના ઉપર પાછા પહોંચી ગયા છે. એટલે મારી આસારામ ઉપર વાત હતી, અને જે શંકાની સોય લોકોની એટલા માટે છે કે આ આસારામના આપણા અત્યારના ખડગેજી બોલ્યા છે મુકેશભાઈ, ખડગેજી બોલ્યા છે. કુંજભાઈ તમે નિલેશભાઈ આપણે સાંભળી લઈએ પહેલા. કુંજભાઈ, મારા સમયમાં એમને વચ્ચે બ્રેક લીધો.
અને સાચી વાત છે ને, આજના પેપર વાંચે ખરગેજી આમાં હવે તમે સનાતનમાં આ પણ મને આવે નથી છે. ગમતું એટલે જ કુંજભાઈ કહું છું કે તમે આ લોકોને સિસ્ટમ શીખવાડો. તમે હમણાં મને કહ્યું કે તમે બોલો સિસ્ટમ એવી છે કે મારા સમયમાં તમારે બોલવાનું, આ સિસ્ટમ છે. અરે મનથી જ તમારે બોલે તમારો ભાઈ. ચલો સમય આપણે સમય બગાડી રહ્યા છે. નિલેશભાઈ પહેલા સાંભળી લે. કુંજભાઈ, એમને કહો કે એમના મુકેશભાઈ જે સમયમાં મુદ્દા કેટલો સમય આપ્યો છે તમે? કુંજભાઈ મારું એવું કેવું છે જી. કે આ આપણને શંકાની સિસ્ટમ સોય- શીખવાડશે, જો, વધારે હવે સમય લેતા હોય તો. જો હવે મારું એવું કેવું છે કે જે રીતે શંકાની સોય એટલા માટે છે કે આપણા અત્યારના વડાપ્રધાન લોકલાડીલા જે છે એ ગુજરાતના મુખ્યમંત્રીએ ત્યારે પણ અને ત્યારના આસારામ જોડે એમના ફોટા બહુ સારા છે. એમની જોડે ફોટા છે ને એટલે પાછું રામ એડ કરું છું, નહીં તો ના કરું. બરાબર? તો એક મિનિટ, ગુંજભાઈ, ફરીથી વચ્ચે બોલે તમારે ગુંજભાઈ, ચલો સાંભળી લે. નિલેશભાઈ હું આપને સમય આપું છું, આપ તમારે 10 જણાવજો. સેકન્ડ આપજો. ગુંજભાઈ, 10 મુકેશભાઈ. સેકન્ડ આપજો મને. આ પ્રધાનમંત્રી શ્રીના આક્ષેપ કરી રહ્યા છે ફોટા સાથે. તો અરે એ ભાઈ ફોટાવાળા તમે જેલમાં છે. તમારા અરે ભાઈ તમારે જે વાલા થવું હોય પછી થજો, પણ પેલા અત્યારે અરે સાંભળો વાલા ને. નહીં ભાઈ, પણ તમે એ નિલેશભાઈ જેલમાં છે મુકેશભાઈ. તમારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અરે યાર, પ્રધાનમંત્રીની જોડે એવા ફોટા મુકેશભાઈ, હતા. અમે- અમારે એ વિષયમાં નથી જવું. ફોટાની માહિતી મને ના મારી આપો તો વાત બેટર તો છે. કરવા દો. એમની વાત સાંભળી લઈએ. મુકેશભાઈ આપની વાત જણાવી દો એક નથી મિનિટમાં. એટલે સાંભળવી, કારણ કે એમનું ડૂબે છે એટલે નથી સાંભળવી એને. હું એમ કહું છું કે લોકોની શંકાની સોય મારી નહીં, વિરોધ પક્ષની નહીં, લોકોની શંકાની સોય એટલે છે અરે કે લોકો નહીં, આપણે અહીંયા તથ્ય સાથે બેસો ને ભાઈ. તમે તથ્ય સાથે બેસો. લોકો શું છે? કોઈ પણ અરે- પથરો મારીને ભાગી નહીં જવાનું અરે મુકેશભાઈ. ભાઈ, તથ્ય સાથે ભાઈ, બેસવાનું મને ડિબેટમાં. સાંભળો બાપા, હું સાથે બે હાથ બેસવાનું. જોડીને કહું છું તમને. હવે તમને આ બે હાથ જોડીને કહું છું કે તમે સાંભળો તો ખરા યાર અમને. હું એમ કહું છું કે આ સોશિયલ મીડિયા ને મીડિયામાં બહાર આવ્યો પછી જાગ્યા છે. તમારી ગૃહ ખાતું કે પોલીસ ખાતું નથી લઈ ગયું એને, હજી નથી લઈ ગયું. મારું કેવું એવું છે કે ચલો આપણે નિલેશભાઈને સાંભળી લઈએ. મુકેશભાઈ આપને અટકાવું બસ. ચલો તમે મુદ્દો જણાવી દીધો. અવાજ mute કરો તમે. જે એક્શન લીધા છે એની વાત કરી રહ્યો છું. આ ભાઈ સોશિયલ મીડિયાની વાતો કરે છે. અરે નિલેશભાઈ, લોકો એવું માને છે કે અડવાણી જોડે લોકોની વાત નથી કરતા. અહીંયા માન્ય કોર્ટની વાત છે, અહીંયા આસારામની વાત છે, અને સરકારી મુકેશભાઈ આપણે પગલાંની સાંભળે. વાત હવે છે. નિલેશભાઈને સાંભળી લઈએ. નિલેશભાઈનો પણ જવાબ મને સાંભળી તો લઈએ. વાત જ નથી કરવા દેતા કુંજભાઈ, તો પછી મારે શું કરવાનું? ના એમનો જવાબ સાંભળી લઈએ. નિલેશભાઈ શું કહે છે? આપે જે વાત કરી જવાબ મેળવી લઈએ નિલેશભાઈ પાસેથી. પણ મારી વાતમાં જે વચ્ચે બોલે છે, મારે કેમ એમને સાંભળવાની જરૂર જ પડે છે? કુંજભાઈ, મારે એમને સાંભળવાની જરૂર શું પડે? એને મને બોલવા જ નથી દીધા, કારણ કે એમને પેલા પ્રધાનમંત્રીના વાલા બંનેને થવું. હું એમ બંનેને કહું એક મિનિટનો સમય આપીએ છીએ આપણે. નિલેશભાઈ જણાવી દો ફટાફટ આપની વાત. હા બસ પછી હું બોલીશ. કુંજભાઈ, આપણે અહીંયા કોઈ સોશિયલ મીડિયાની કોઈ વાત નથી કરવાના. એ તથ્ય સાથે બેસો. માન્ય કોર્ટની વાત છે, આજે વિષયની વાત છે. હું એટલા માટે કહી રહ્યો છું કે સરકાર તંત્ર આમાં કોઈને બચાવવાના દોષમાં નથી. હું આપને કહું છું કે આ સજા પણ આપી હોય તો આ સરકારે આપેલી છે, એવિડન્સ આપ્યા હતા. તમે સોશિયલ મીડિયાની વાતો લાવો છો, વોટ્સએપ યુનિવર્સિટી વાતો લાવો છો, ના લાવો. જનતા જોઈ રહી છે. આજે ખરગેજીનું નિવેદન ખોટું હોય તો તમે મને ખોટો પાડી શકો છો. આજે એમની કોંગ્રેસના જે સ્ટેન્ડ છે એ બોલી શકે તો મને ખોટો પાડી શકે છે. મેં આપને કહ્યું કે આધ્યાત્મિક અને સનાતનનો અમે પ્રચાર કરીએ છીએ. હા, અમે ગર્વથી કહીએ છીએ અમે હિન્દુ છીએ. ચલો પણ એનો આપણે હવે મતલબ નથી મુકેશભાઈને કોઈ સાંભળી લઈએ. પાખંડીને અમે બચાવીએ. અમે ચલો. આધ્યાત્મિક અને નિલેશભાઈ મુકેશભાઈ આપની પાસે એક મિનિટ છે. મુકેશભાઈ જણાવો, આપનો મત જણાવી દો. હા, હવે મારું કુંજભાઈ એવું છે, સૌથી પહેલા તો કે સનાતન ધર્મનો ઠેકો કોઈ ભાજપે લીધો નથી. આખી દુનિયામાં સનાતન ધર્મ છે અને એ ચાલે છે. એમાં કઈ ગાય વગાડીને કહેવાની જો આવા આસારામ જેવાને રાહુલ ગાંધી નિલેશભાઈ સાંભળી લઈએ ને મુકેશભાઈ. સનાતનને નિલેશભાઈ મારી વખતે વચ્ચે શું ઉભા કામ બોલે કરી છે ભાઈ? દેવાના છે. મારું કેવું એવું છે કુંજભાઈ કે એ માણસ જેટલો સનાતન ધર્મની વાત કરે છે, હું આસારામની વાત કરું છું. હું એમ કહું છું કે મીડિયા બહાર લાવે તો જ તમને સંજ્ઞા થાય. તમને ખબર ના પડે કે આસારામ જેલમાંથી બહાર આવ્યા છે, એ કંઈક કરતૂત કરશે તો પોલીસ ક્યાં, ગૃહ ખાતું ક્યાં, એને પકડીને કોર્ટમાં રજૂ કરવા જોઈએ. કાલે ભૂલ કરી છે, કોર્ટ ઓફ કન્ટેમ્પ સરકાર દાખલ કરે. કેમ નથી કરવી તમારે? એટલા માટે શંકાની સોય લોકોને છે. બાકી હવે તમારે જે બોલવું એ બોલો. સનાતન ધર્મનો ખોટો પ્રચાર કરતો નહીં. ચલો મુકેશભાઈ આપણે મુદ્દા ઉપરથી ભટકી જાય. પ્રફુલભાઈ આપનું શું માનવું છે? બંને પ્રવક્તાઓને સાંભળે આપણે, પરંતુ આપને શું લાગે છે ક્યાંક જે આશ્રમની બહારના જે દ્રશ્યો છે આ બંનેને અટકાવવા માંગુ છું. પ્રફુલભાઈ આપને શું લાગે છે? આ ક્યાંક આ મેળાવડો છે, અનુયાયીઓ પહોંચી રહ્યા છે, ક્યાંક
ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સાઓ આપણે જોયા છે, નથી જતા એ ઘટનાના ડીપમાં આપણે, પરંતુ શું લાગી રહ્યું છે હાલ- પોલીસ તંત્ર પણ કેટલું સતર્ક? હાલ સોશિયલ મીડિયાની અંદર આવા દ્રશ્યો છે વહેતા તો થયા જ છે કે એમના અનુયાયીઓ છે એમને મળવા માટે જઈ રહ્યા છે, એટલે એમને અંદર ગયા પછી મળે છે કે નથી મળતા એ એક બહુ મોટો સવાલ છે. કેમ કે આશારામની સાથે 3 ગાર્ડ રાખવાની પણ એક શરત હતી, એટલે હવે ગાર્ડ સાચું કહી શકે કે ભાઈ મળે છે કે નથી મળતા કે શું કરે છે. અને જે નિલેશભાઈએ કહ્યું કે પાખંડીઓને અમે છોડવાના નથી, તો આ જે ધર્મના નામે પાખંડ વધતું જાય છે. તમે જુઓ કે આજે કુંભના મેળાની અંદર અત્યંત પવિત્ર મેળો છે અને સૌથી વિશ્વનો લાંબો અને સૌથી મોટો મેળો છે, આધ્યાત્મિક મેળો છે. એમાંય ઘણા લોકો સાધુના વેશ પહેરી અને પાખંડીઓ ઘૂસી ગયેલા છે અને એવા રોજે રોજ કિસ્સાઓ બહાર આવતા જાય છે. એટલે આવા જે પાખંડીઓ છે એને ધર્મથી અલગ એટલા માટે પાડવા જોઈએ કે ધર્મને નુકસાન કરતા હોય છે. તમે રામ રહીમ જુઓ કે રામ રહીમને છોડ્યા ત્યારે એ સીધા એમના આશ્રમ જ ગયા હતા, આ સીધા એમના આશ્રમ ગયા છે. અને આશ્રમ જાય એટલે અનુયાયીઓ આવે એ સ્વાભાવિક ક્રમ છે અને ક્રિયા છે. હવે જે કોર્ટે 4 શરતો કરી છે એ 4 શરતોનું પાલન ના થતું હોય તો કોર્ટ અને સરકાર બંનેએ આ બાબતનું નિરીક્ષણ કરવું જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. બાકી તો જો પેરોલ ઉપર છોડ્યા પછી, વચગાળાના જામીન ઉપર છોડ્યા પછી જો એ સુપ્રીમ કોર્ટ આગળ કબૂલ કરેલી શરતો એને જો એક બાજુ મૂકી દે તો ચોક્કસપણે એ ફરી સજાને પાત્ર થશે, જો કોર્ટ આને ગંભીરતાથી લે તો. ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો ક્યાંક આ વચગાળાના શરતી જામીન છે, પરંતુ કોર્ટના આદેશનું પાલન થવું પણ ક્યાંક તેટલું જ જરૂરી છે અને ક્યાંક જો ભંગ થઈ રહ્યો હોય તો તેના ઉપર પણ ક્યાંક કાયદેસર કડક કાર્યવાહી થાય તે પણ જોવું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.